તો આપણે આગળનો ચેપ્ટર લઈએ, બરાબર. થર્ડ ચેપ્ટર છે ગતિ, બળ અને ઉર્જા. એને આપણે લો ઓફ મોશન એ રીતના પણ દર્શાવે છે. ગતિના આની અંદર અલગ અલગ નિયમો પણ આવશે. તો આપણે ગતિની વાત કરીએ તો કોઈ પણ પદાર્થને જો ગતિ કરવી હોય તો ગતિ કરવા માટે બળની જરૂર પડે છે. કોઈ પણ પદાર્થને ગતિ કરવી હોય તો ગતિ કરવા માટે કોની જરૂર પડે છે? બળની. અને એ બળ જો લગાડવું હોય તો જે વ્યક્તિ બળ લગાડે છે એની અંદર ઊર્જા હોવી જોઈએ તો જ એ બળ લગાડી શકે. તો ત્રણ ભૌતિક રાશિઓ એ એકબીજા સાથે સંકળાયેલી છે, બરાબર છે. તો આપણને કીધું કે ગતિ, બળ અને ઉર્જા. અને કોઈ પણ પદાર્થ ગતિમાં ક્યારે કહેવાય? જો એનું સમય સાથે શું દર્શાવાતું હોય? સ્થાન. સમય સાથે એનું જો સ્થાન બદલાતું હોય, બરાબર છે, તો આપણે એને ગતિમાં છે એવું કહેવાય. પણ સમય સાથે જો એનું સ્થાન બદલાતું ના હોય તો આપણે એવું ના કહી શકીએ કે આ પદાર્થ શું છે? ગતિમાં છે, બરાબર છે. તો ગતિ, બળ અને ઉર્જા એ રીતના દર્શાવે છે. તો અહીં કહે છે ગતિનું વર્ણન કરવા માટે અલગ અલગ જે ભૌતિક રાશિઓ છે એ અલગ અલગ ભૌતિક રાશિઓ માટે સ્થાનાંતર, વેગ, પ્રવેગ જેવી ભૌતિક રાશિનો આપણે શું કરીએ? અભ્યાસ, બરાબર છે. તો એ પદાર્થના ગતિનું વર્ણન કરવા માટે સ્થાનાંતર, વેગ અને પ્રવેગ એના જે ભૌતિક રાશિઓ અભ્યાસ. પરંતુ અગત્યની વાત એ છે કે પદાર્થ ને કોણ ગતિ કરાવે છે, તે કોણ એ એના ઉપર બળ લગાડે છે, બરાબર છે. એટલે પદાર્થને કોણ ગતિ કરાવે છે અથવા જમીન પર ગવડતો કોઈ દડો એ કોના કારણે અટકી જાય છે, બરાબર છે. આ રોજિંદા જીવનમાં આપણે ઘણી બધા અનુભવ કરીએ છીએ. અનુભવમાં કહે છે કે સ્થિર પદાર્થનું સ્થાન બદલવા તેને આપણે શું કરીએ છીએ? ધક્કો. કોઈ પણ પદાર્થ સ્થિર હોય અને આપણે એને બદલવો હોય, મૂવ કરવો હોય, બરાબર છે, તો એ સ્થિર પદાર્થને એનું સ્થાન બદલવા માટે, શું બદલવા માટે? સ્થાન બદલવા માટે એને આપણે શું મારવો પડે છે? ધક્કો મારવો પડે છે. ધક્કો મારવો પડે છે તેના પરથી કહે છે અથવા ખેંચવો પડે છે. આમ ફૂટબોલને ઉછાળીને દૂરના અંતર સુધી મોકલવા માટે, કયા અંતર સુધી મોકલવા માટે? દૂરના. એ દૂરના અંતર સુધી મોકલવા માટે એને કિક મારવામાં શું થાય છે? આવે છે, બરાબર છે. આ કિક મારવામાં આવે છે એમાં ક્રિકેટના દડા જો 6 રન માટે, કેટલા રન માટેની વાત કરે છે? 6 રન માટે બેટ્સમેન બાઉન્ડ્રીની બહાર મોકલવા એને બેટથી પૂરી તાકાત લગાડીને, બરાબર છે, બેટથી પૂરી તાકાત લગાડીને એ દડાને શું કરવો પડે છે? ફટકારવો પડે. જેથી આ બધી ક્રિયાઓમાં જે સ્નાયુ શક્તિ છે, બરાબર છે, એ સ્નાયુ શક્તિ શું થયેલી છે? સંકળાયેલી છે, બરાબર છે. તેની અસર પણ આપણે શું કરી શકાય છે? જોઈ શકાય છે. કીધું કે જે પદાર્થ છે એ પદાર્થના ગતિનું જો આપણે વર્ણન કરવું હોય તો એ ગતિના વર્ણન કરવા માટે સ્થાનાંતર, વેગ, પ્રવેગ એ ભૌતિક રાશિઓનો અભ્યાસ કરવો પડે. અને એ ભૌતિક રાશિઓનો જો મારે અભ્યાસ કરવો પડે તો કહે છે પદાર્થ એ ગતિ ધીમે ધીમે શું કરાવે છે? ગતિ. અને ગતિ કરાવશે તો કહે છે જમીન પર આ ગબડતો ઘોડો આપણે અટકાવવો હોય તો પણ બળ લગાડવું પડે. રોજિંદા જીવનમાં ઘણા બધા આપણે અભ્યાસ કરીએ. એમાં સ્થિર પદાર્થનું સ્થાન બદલવું હોય, ધક્કો મારવો હોય, ખેંચવો હોય, એ જે બધી વસ્તુઓ છે તો એની અંદર ફૂટબોલને ઉછાળીને એને દૂરના અંતરે, બરાબર છે, એને ઉછાળીને કયા અંતરે? દૂરના અંતરે મોકલવા માટે એને કિક મારવામાં આવે છે, બરાબર. દૂરના અંતરે મોકલવા માટે એની માટે શું કરવામાં આવે છે? કિક. ક્રિકેટનો દડો છે તો એને 6 રન મારવા હોય, બરાબર છે, બાઉન્ડ્રીની બહાર આપણે મોકલવો હોય તો એના પર બેટથી પૂરી તાકાત લગાડવી પડે છે, બરાબર છે. જેથી આ બધી ક્રિયાઓમાં એ સ્નાયુ શક્તિ એની સાથે શું થયેલી હોય છે? સંકળાયેલી હોય છે, બરાબર. સ્નાયુ શક્તિ એની સાથે સંકળાયેલી હશે અને સ્નાયુ શક્તિ જો સંકળાયેલી હોય છે તો કે છે તેની અસર આપણે શું કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ, બરાબર છે. આ ઘણી બધી સ્થિતિઓનો આપણે અભ્યાસ કર્યો છે. એની અંદર કહે છે કે જેમાં ક્રિયા એ પાછળનું કારણ આપણે જોઈ શકતા નથી, બરાબર છે. એની પાછળનું કારણ નથી જોઈ. જેમાં કહે છે
વરસાદના ટીપાની વાત કરે છે. એ વરસાદનું ટીપું જો જમીન પર શાને લીધે પડે છે અથવા સૂર્ય એ સૂર્યની ફરતે પૃથ્વી શાને લીધે શું ફરે છે? ગોળ ફરે છે. આમ આ અલગ અલગ નિયમો એ ગતિના લીધે હોય છે અથવા ગતિને અંદર જે બળ છે એ ગતિના બળને લીધે એ શું થાય છે? ઉદ્ભવે છે. એના પર કહે છે કે બળની આ વિભાવના એ ભૌતિક શાસ્ત્રની જુદી જુદી શાખાઓમાં અત્યંત શું છે? ઉપયોગી છે. ન્યૂટને એ દર્શાવ્યું કે બળ અને ગતિ એ બંને એકબીજા સાથે બળ અને ગતિ એકબીજા સાથે કેવો સંબંધની વાત કરે છે? ગાઢ સંબંધથી જોડાયેલા છે. બરાબર. તો એની અંદર પહેલી વાત કરે છે બળ અને જડત્વનો ખ્યાલ. બરાબર છે. કોની વાત કરે છે? બળ અને જડત્વના ખ્યાલની વસ્તુ દર્શાવે છે. ઇનર્શિયા કહેવાય ઇંગ્લિશમાં કે કોન્સેપ્ટ ઓફ ફોર્સ એન્ડ ઇનર્શિયા. બરાબર. તો આપણને ખબર છે કે બધા સ્થિર પદાર્થો એ પોતાની સ્થિતિ અથવા સ્થાન શું રાખે છે? જ્યારે સ્થિર પદાર્થ હોય, બરાબર છે, તો એ સ્થિર પદાર્થ એ પોતાનું સ્થાન શું રાખે છે? જાળવી રાખે. જ્યાં સુધી એની ઉપર બળ ના લાગે ત્યાં સુધી એ પોતાનું સ્થાન પોતાના સ્થાને જ બેસી રહેશે. એટલે પોતાનું સ્થાન જાળવી રાખે છે. જ્યાં સુધી આ સ્થિર પદાર્થ પર કોઈ બાહ્ય બળ લાગતું નથી, બરાબર છે, એ સ્થિર પદાર્થ પર શું લાગતું નથી? કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ જ્યારે એની પર લાગતું નથી ત્યાં સુધી તે સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવતા નથી. કઈ સ્થિતિમાંથી? સ્થિર સ્થિતિમાં. એ સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવતા નથી. તે જ રીતે એક અચળ વેગથી ગતિ કરતા પદાર્થ, બરાબર છે, એ કયા વેગથી વાત કરે છે? અચળ વેગથી. તો કે અચળ વેગથી ગતિ કરતા પદાર્થ એની ગતિમાન અવસ્થામાં ફેરફાર કરવા માટે, બરાબર, અચળ વેગથી કોન્સ્ટન્ટ વેગથી એની જે ગતિ ચાલતી હોય તો એ ગતિમાન અવસ્થામાં ફેરફાર કરવા માટે એને બાહ્ય બળની શું પડે છે? જરૂર પડે છે. અને બાહ્ય બળની જરૂર પડે છે ત્યારે કહે છે જે ગુણધર્મના લીધે પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા અચળ વેગી અવસ્થાનો ફેરફારનો વિરોધ કરે છે તેને તેનો શું કહેવાય છે? જડત્વ. પોતાની કન્ડિશનમાં રહેશે, બરાબર છે. એટલે કીધું કે જે ગુણધર્મને લીધે પદાર્થ પોતાની સ્થિર અવસ્થામાં અથવા અચળ વેગી ગતિની અવસ્થામાં, બરાબર છે, એના ફેરફારનો શું કરે? વિરોધ કરે. બરાબર છે. એ એનો વિરોધ કરે તો એનું શું કહેવાય છે? જડત્વ કહે છે. એનું જડત્વ તરીકે દર્શાવે. અને પદાર્થના દળને એ પદાર્થનું જડત્વ, પદાર્થનું જે દળ હોય એ પદાર્થનું દળ એ એના જડત્વનું શું દર્શાવે છે? માપ દર્શાવે છે. એ જડત્વનું માપ દર્શાવે છે. તો અહીં કહે છે જડત્વ એ અદ્ભુત ગુણધર્મ. જડત્વ એનો અદ્ભુત ગુણધર્મમાં કહે છે જો જડત્વ ન હોય તો તમારા પરથી એ મોટા ભાઈ બહેન કે પુસ્તકોમાં ભળી જશે. કપડાનો જથ્થો એ તમારા મિત્રના ઘરેથી પણ તમને શું થઈ જાય? મળી જાય. જે જિંદગીની અવસ્થાની અંદર વાત કરે છે એ પદાર્થની સ્થિર અવસ્થા અથવા અચળ ગતિની નિરપેક્ષ નથી. આમ આપણે જોઈએ કે અવલોકનકારની દ્રષ્ટિએ જે પદાર્થ સ્થિર છે તેમજ પદાર્થ બીજા અવલોકનકારની દ્રષ્ટિએ ગતિમાં. આપણે સ્થિર ઊભા હોય, બરાબર છે, બસનું ને એનું એક્ઝામ્પલ લઈએ તો આપણે બસની બહાર સ્થિર ઊભા હોય, બસ ગતિમાં હોય તો આપણને બસ એ ગતિમાં લાગે છે. પરંતુ બસની બાજુમાં જો સ્કૂલ બેગ પડી હોય છે કોઈ વ્યક્તિ તો એ આપણને સ્થિર લાગશે અને બસની બહાર આપણે જોઈશું તો રોડ પર બધી વસ્તુઓ એ ગતિમાન હોય તેવો અનુભવ થાય છે. એટલા માટે કહે છે એક અવલોકનકારની દ્રષ્ટિએ જે પદાર્થ સ્થિર હોય છે તે પદાર્થ બીજા અવલોકનકારની દ્રષ્ટિએ એ ગતિમાં હોય છે એવું પણ દર્શાવે છે. અવલોકનકારમાં પદાર્થના વેગમાં પરિણામી બળ લાગતું હોય. પદાર્થના વેગમાં એ કયું બળ લાગવાની વાત કરે છે? પરિણામી. બરાબર છે. એની અંદર પરિણામી બળ જો લાગતું હોય તો એમાં શું થઈ શકે છે? ફેરફાર થઈ શકે છે. બરાબર છે. એની અંદર ફેરફાર. આ બળ શબ્દથી ખાસ આપણને પરિચિત છે. આમ રોજિંદા જીવનમાં ઘણી બધી પરિસ્થિતિઓમાં આપણે, બરાબર છે, રોજિંદા જીવનની ઘણી બધી પરિસ્થિતિઓમાં તેનો આપણે ઉપયોગ કરીએ. જ્યારે કોઈ પદાર્થને ખેંચતા હોય, કોઈ પદાર્થને આપણે શું કરતા હોય? ખેંચતા હોય. બરાબર છે. એ આગળ કે છે
કે કોઈ પદાર્થને આપણે ખેંચતા હોય અથવા ધકેલતા હોય ત્યારે કિક મારતા હોય તો એને કોઈ રીતે ફટકારતા હોઈએ ત્યારે આપણને તેના પર બળ લગાડીએ છીએ, એના ઉપર શું લગાડીએ છીએ? બળ. અને વાસ્તવમાં આપણને ખબર પડે કે બળને જોઈ શકાતું નથી. બળને આપણે શું કરી શકતા નથી? જોઈ શકતા નથી. બરાબર છે? બળને શું કરી શકાતું નથી? જોઈ શકાતું નથી. બરાબર છે? એનો અનુભવ થઈ શકે છે. એટલે કે છે કે બળને આપણે જોઈ શકતા નથી. કે ખેંચતા હોય, ધકેલતા હોય, કિક મારતા હોય, ફટકારતા હોય તો એના ઉપર બળ લગાડીએ છીએ. વાસ્તવમાં બળને જોઈ શકાતું નથી, પરંતુ તેની અસરો જોઈ શકાય છે અને અનુભવી પણ શકાય. અનુભવ થશે, બળને આપણે જોઈ શકવાના નથી. ત્યાર પછી કહે છે કે જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે છે, પદાર્થ પર શું લગાડવામાં આવે છે? બળ. જો જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે છે ત્યારે પદાર્થની સ્થિતિ, કોની સ્થિતિની વાત કરે છે? પદાર્થની સ્થિતિ. તો કે છે એ પદાર્થની સ્થિતિ પર એની અસરો માંગે છે. બળ કઈ અસરો થાય છે? પદાર્થ પર બળ લગાડીએ ત્યારે પદાર્થની સ્થિતિ પર કઈ અસરો થાય છે? તો એની અંદર કહે છે કે બળ એ પદાર્થનો આકાર અને સાઈઝ શું કરી શકે છે? બદલી શકે છે. બરાબર છે? આપણે કોઈ પણ પદાર્થ પર બળ લગાડીએ તો બળ લગાડીએ ત્યારે પદાર્થનો શું બદલી શકાય છે? એનો આકાર બદલી શકાય છે અને સાઈઝ બદલી શકાય છે. એટલે આકાર અને સાઈઝ બદલી. એક્ઝામ્પલ તરીકે ફુગ્ગાના આકારમાં થતો ફેરફાર. કયા આકારની અંદર વાત કરે છે? ફુગ્ગાના આકારમાં જે ફેરફાર થાય છે એ ફુગ્ગાના આકારમાં ફેરફાર થાય તો તેના પર લાગતા બળનું મૂલ્ય એ શું હોય છે? આધાર. ફુગ્ગાની ઉપર આપણે બળ લગાડીએ તો એના આકારમાં શું આવશે? ફેરફાર જ આવશે. બરાબર છે? ત્યાર પછી બીજું કહે છે કે બળ એ પદાર્થની ગતિ પર અસર કરશે. બળ એ કોના પર અસર કરશે? પદાર્થની ગતિ પર. બરાબર છે? એ પદાર્થની ગતિ પર અસર કરે છે. સ્થિર સ્થિતિમાં રહેલો જે પદાર્થ છે, કઈ સ્થિતિની અંદર વાત કરે છે? સ્થિર સ્થિતિમાં. તો કે સ્થિર સ્થિતિમાં રહેલો જે પદાર્થ હતો એ પદાર્થ ગતિમાન સ્થિતિમાં, અને ગતિમાં રહેલો પદાર્થ એ સ્થિર સ્થિતિ શું કરી શકાય છે? લાવી શકાય છે. બરાબર છે? સ્થિર સ્થિતિમાં અને ગતિમાન સ્થિતિમાં. બરાબર છે? તો સ્થિર સ્થિતિમાં રહેલો એને ગતિમાં અને ગતિમાન સ્થિતિમાં રહેલો એને સ્થિર સ્થિતિમાં શું કરી શકાય છે? લાવી શકાય છે. આમ બળ એ ગતિની દિશા અથવા ગતિમાં પણ એ ફેરફાર કરી શકે છે. એટલે બીજો પોઈન્ટ દર્શાવે કે બળ એ પદાર્થની ગતિ પર અસર. બળ એ કોના પર અસર કરે છે? પદાર્થની ગતિ પર અસર કરશે. બરાબર છે? પદાર્થની ગતિ પર અસર. આ સ્થિર સ્થિતિમાં રહેલો જે પદાર્થ છે એ ગતિમાન સ્થિતિમાં અને ગતિમાન પદાર્થ રહેલો એ સ્થિર સ્થિતિમાં લાવી શકાય છે. આમ બળ એ ગતિની દિશા અથવા ગતિમાં પણ ફેરફાર કરી શકે છે. ત્યાર પછી કીધું કે બળ એ પદાર્થને તેના અક્ષની આસપાસ પરિભ્રમણ કરાવી શકે છે. જે બળ છે એ બળ એ પદાર્થ તેના અક્ષની આસપાસ, અક્ષની કોની વાત કરે છે? અક્ષની આસપાસ શું કરાવી શકે છે? પરિભ્રમણ કરાવી શકે છે. બરાબર છે? એક પદાર્થની વાત કરીએ તો કે પદાર્થ એ તેના અક્ષની આસપાસ શું કરાવી શકે છે? પરિભ્રમણ કરાવી શકે છે. એ આપણે આગળ શું કરી શકીશું? જોઈશું. બરાબર છે? એના પછી આગળની થિયરી છે તો આગળની થિયરીની અંદર વાત કરે છે બળ અને ગતિ. બળ અને ગતિમાં કહે છે કે બળ એ સદિશ રાશિ છે. હવે સદિશ રાશિ વિશે આપણને ખ્યાલ છે કે જે રાશિને દર્શાવવા મૂલ્ય અને દિશા જો બંનેની જરૂરિયાત હોય તો એને એની કઈ રાશિ કહેવાય છે? સદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ કહે છે બળ એ સદિશ રાશિ છે. એના પરથી જ્યારે કોઈ પદાર્થ પર એક સાથે અનેક બળો લાગતા હોય, બરાબર છે? જ્યારે પદાર્થ પર એક સાથે કેવા બળો લાગતા હોય? અનેક બળો લાગતા હોય ત્યારે પરિણામી જે બળ છે એ સદિશના સરવાળાની રીતથી એને શું કરવો પડે? શોધવો પડે.
બરાબર છે, એના પરથી શોધવામાં આવે છે. એક સાથે શોધો તો બધાનો સરવાળો કરો. ત્યાર પછી કહે છે પદાર્થની ગતિને, કોને? પદાર્થની ગતિને. તો કે પદાર્થની ગતિને પદાર્થના સ્થાનાંતર, વેગ વગેરે દ્વારા એને શું કરી શકાય છે? વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બરાબર છે, પદાર્થની ગતિને કે પદાર્થના સ્થાનાંતર અને વેગ વગેરે દ્વારા એને શું કરી શકાય છે? વ્યાખ્યાયિત. અને એ વ્યાખ્યાયિત થશે ત્યારે ઘણી બધી પરિસ્થિતિઓ આપણને અનુભવ થશે. એમાં કહે છે કે પદાર્થનો વેગ એ સતત વધશે અથવા શું થશે? ઘટશે. સતત એમાં શું થશે? વધારો થશે કાં તો ઘટાડો. એક્ઝામ્પલ તરીકે લે છે કે મુક્ત પતન કરતો પદાર્થ. શું કરતો પદાર્થ? મુક્ત પતન કરતો પદાર્થ. એ મુક્ત પતન કરતો પદાર્થ છે કે જમીનને અડકે ત્યાં સુધી તેનો વેગ એ સતત શું થશે? વધશે. બરાબર છે, આપણે ઉપરથી મુક્ત પતન કરાવી દઈશું એટલે છોડી દઈશું પદાર્થને, તો જ્યાં સુધી એ જમીનને અડકે નહીં, બરાબર છે, ત્યાં સુધી એનો વેગ એ સતત શું થતો રહેશે? વધતો રહેશે. બરાબર છે. અને એ જ રીતે સમસ્થિતિત સપાટી પર ગબડતો દડો. કઈ સપાટી પર? સમસ્થિતિત લીસી સપાટી. તો એની પર જે ગબડતો દડો છે એનો વેગ સતત શું થતો જશે? ઘટતો જશે. સતત એ ઘટતો જાય છે અને અંતે એ શૂન્ય બનશે, એટલે કે 0 થઈ જશે. બરાબર છે. આ એના પરથી કહેશે કે એના અનુભવ પરથી પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવા માટે, પદાર્થની અવસ્થામાં શું કરવા માટે? ફેરફાર કરવા માટે. પદાર્થની અવસ્થામાં જો ફેરફાર કરવો હોય ત્યારે પરિણામી, બરાબર છે, એ કરવા માટે પરિણામી અસંતુલિત બળની એની અંદર શું થાય છે? જરૂર પડે છે. અસંતુલિત બળની એની અંદર શું થાય છે? જરૂર પડે છે. આ પદાર્થની ગતિ દરમિયાન એના વેગમાં થતો ફેરફાર, પદાર્થની ગતિ દરમિયાન એના વેગમાં શું થાય છે? ફેરફાર. એ પદાર્થની ગતિ દરમિયાન વેગમાં થતો ફેરફાર એ પદાર્થ પર લાગતા બળની દિશા, પદાર્થ પર જે બળ લાગે છે એ પદાર્થ પર લાગતા કોની દિશા? તો કે બળની દિશા પર એ શું હોય છે? આધારિત હોય છે. એની દિશા પર એ પોતે શું હોય છે? આધારિત. એટલે કે છે પદાર્થની ગતિ દરમિયાન વેગમાં થતો ફેરફાર એ પદાર્થ પર લાગતા બળની દિશા પર આધારિત હોય છે. અને આધારિત હોય છે જેથી કહે છે ગતિમાં જે પદાર્થ છે એ પરિણામી બળ પર લાગતું હોય. કોના પર લાગતું હોય? પરિણામી બળ પર લાગતું હોય તો તેની વેગની દિશા એ કેવી હોય છે? એક જ હોય છે. આ જે વેગની દિશાની વાત કરે છે એ વેગની દિશા એ એક જ હોય છે. આ વેગના મૂલ્યમાં શું થાય છે? વધારો થાય છે. એનો જે વેગનું મૂલ્ય છે એ વેગના મૂલ્યમાં શું થાય છે? વધારો થાય છે. જો પદાર્થ પર લાગતું પરિણામી બળ, પદાર્થ પર લાગતા પરિણામી બળની જે દિશા છે એ પદાર્થ પર લાગતા પરિણામી બળની દિશા એ પદાર્થના ગતિની દિશા, પદાર્થની કોની દિશાની વાત કરે છે? ગતિની દિશા. એ પદાર્થના ગતિની દિશા વિરુદ્ધ હોય તો એ પદાર્થના વેગના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. બરાબર છે. અને વેગના મૂલ્યમાં એ શું કરે છે? ઘટાડો કરે છે. જો કે પદાર્થ પર લાગતું પરિણામી બળની દિશા, પદાર્થ પર લાગતા કોની દિશાની વાત કરે છે? પરિણામી બળની દિશા. એ પરિણામી બળની દિશા એ પદાર્થના વેગની દિશાને કેવો હોય? લંબ હોય. પદાર્થની વેગની દિશાને એ કેવો હોય? લંબ હોય. તો પદાર્થના વેગનું જે મૂલ્ય છે એ પદાર્થના વેગનું મૂલ્ય અચળ રહે છે. એ પદાર્થના વેગનું મૂલ્ય અચળ. આવું બળ એ પદાર્થના માત્ર વેગની દિશામાં શું કરે છે? ફેરફાર કરે છે. બરાબર છે. વેગની દિશામાં એ પોતે ફેરફાર. આથી આપણને એવું ખબર પડે કે જ્યાં સુધી પદાર્થ પર પરિણામી બળ લાગતું હોય ત્યાં સુધી પદાર્થના વેગમાં એ શું થતો રહે? ફેરફાર થતો રહે છે. બરાબર છે. ની અંદર દર્શાવ્યું આપણને કે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવા માટે જે પરિણામી અસંતુલિત હતું, બરાબર છે, જે પરિણામ હતું
એ અસંતુલિત બળની અસર પડતી હતી. આ પદાર્થની ગતિ દરમિયાન વેગમાં શું થતો તો ફેરફાર, અને એ જો વેગમાં ફેરફાર કરતો હોય ત્યારે કે છે એના પર લાગતા બળની જે દિશા છે એ ગતિમાં પરિણામી બળ લાગતું હોય તો તેને, અને વેગની દિશા એક જ હોય અને વેગના મૂલ્યમાં એની પોતાની દિશામાં હશે તો વેગમાં શું થતો જશે? વધારો થતો જશે. બરાબર છે. આ જો પદાર્થ પર લાગતા પરિણામી બળની દિશા એ ગતિની દિશાની વિરુદ્ધ હોય, બરાબર છે, એ જતો હોય અને વેગ, બરાબર છે, એની વિરુદ્ધ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં, બરાબર છે, બળની દિશા અને પદાર્થના ગતિની દિશા બંને જો વિરુદ્ધ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને ઘટાડો થશે ત્યારે કે છે પદાર્થ પર લાગતું જે પરિણામી બળ છે એ પરિણામી બળની દિશા એ પદાર્થના વેગની દિશાને કેવું હોય છે? લંબ હોય છે. એની વેગની દિશાને લંબ હોય છે. તો પદાર્થના વેગનું મૂલ્ય કેવું રહે છે? અચળ. એના વેગનું મૂલ્ય એ અચળ રહે છે. આ બળ એ પદાર્થના માત્ર વેગની દિશામાં જ ફેરફાર કરે છે. આ એના પરથી કહી શકાય જ્યાં સુધી પદાર્થ પર પરિણામી બળ લાગતું હોય, જ્યાં સુધી પદાર્થ પર શું લાગતું હોય? પરિણામી બળ લાગતું હોય. તો પરિણામી બળ જો લાગતું હોય ત્યાં સુધી પદાર્થના વેગમાં શું થાય છે? ફેરફાર થાય છે. એના વેગની અંદર ફેરફાર થાય છે. ઓકે, એની પછીની વાત કરે છે કે ગતિનો પ્રથમ નિયમ. ગતિના કયા નિયમની વાત કરે છે? એનો પ્રથમ નિયમ. તો ગતિના પ્રથમ નિયમની અંદર કહે છે કે જ્યારે કોઈ લખોટી હોય એ લખોટી લીસી સપાટી પર શું થતી હોય? ગબડતી હોય. બરાબર છે. કોઈ લખોટીની વાત કરે છે તો લખોટી એ લીસી સપાટી પર શું થતી હોય? ગબડતી હોય. અને એ લીસી સપાટી પર જો ગબડાવી હોય તો અમુક સમય પછી એ શું થઈ જાય? અટકી જાય. અમુક સમય પછી એ શું થઈ જાય? અટકી જાય. અને અટકી જાય ત્યારે કહે છે દેખીતી રીતે કઈ વેગમાં ધીમે ધીમે શું થયો તો? ઘટાડો થયો, ઘટતો. અને વેગમાં ઘટતો તો છેવટે એ કેવો બનતો તો? ઝીરો, શૂન્ય બનતો. ધીમે ધીમે એ શૂન્ય, અને શૂન્ય બને છે ત્યારે તેની ગતિ એ અચળ વેગથી ચાલુ રાખવા. કેવા વેગથી ચાલુ રાખવા? અચળ વેગથી. જો અચળ વેગથી ચાલુ રાખવા ઈચ્છીએ તો તેના પર સતત બળ લગાડવું પડે. એના પર શું લગાડવું પડે? સતત બળ લગાડવું પડે. એટલા માટે કહે છે કે જ્યારે લખોટી એ લીસી સપાટી પર ગબડાવે ત્યારે અમુક સમય પછી એ શું થઈ જાય છે? અટકી જાય છે. અને અટકી જાય છે તો વેગ ઘટે છે. વેગ ઘટે છે છેવટે એનું મૂલ્ય કેવું થાય છે? ઝીરો. જો તેની ગતિ અચળ વેગથી ચાલુ રાખવી હોય, બરાબર છે, રાખવા ઈચ્છતા હોય તો તેના પર સતત બળ એની માટે શું કરવું પડે છે? લગાડવું પડે છે. અને સતત બળ લગાડવું પડે છે તો કહે છે કે કોઈ ટ્રોલીની અચળ વેગથી ગતિ કરાવવી હોય તો તેને સતત ધક્કો મારવો પડે છે. એને ગતિ કરાવવી હોય તો સતત શું કરવો પડે? ધક્કો મારવો પડે. અને ધક્કો મારવો પડે અથવા એને શું કરવી પડે છે? ખેંચવી પડે છે. બરાબર છે. અને ખેંચવી, આમ લખોટી કે ટ્રોલી પર કોઈ પરિણામી બળ શું થાય છે? લાગે છે. બરાબર છે. એના પર કોઈ પરિણામી બળ લાગે છે. તો અહીંયા આગળથી આપણને રિસર્ચ કરશે કે ટ્રોલીને સમાન રીતે ગતિ કરાવવા માટે એના પર બળ લગાડીએ તો ગાડા પર લાગતા ઘર્ષણ બળને પહોંચી વળવા, ગાડાને આગળ ચલાવવા માટે ગાડા આગળ તરફ બળ લગાડવાની શું પડે છે? જરૂર પડે છે. અને બળ લગાડવાની શું થાય છે? જરૂર પડે છે. જો ગતિ કરાવવું હોય તો એને સતત ગતિમાં રાખવા માટે એના પર બળ, એ જ રીતના એવું જ ઘર્ષણ બળ જે ટ્રોલી પર લાગતું હોય છે તેને પહોંચી વળવા માટે, એને શું કરવા માટે? પહોંચી વળવા માટે ટ્રોલીને સતત ધક્કો મારવામાં આવે છે અથવા તો એને શું કરવામાં આવે છે? ખેંચવામાં આવે છે. બરાબર છે. એને શું કરવામાં આવે છે? ખેંચવામાં આવે છે. આ
સર આઇઝેક ન્યૂટન બરાબર છે ગેલિલિયોના તાર્કિક પરથી વિચાર્યું કે ગતિના નિયમમાં જે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ તરીકે દર્શાવે ન્યૂટનના ગતિના એ કયા નિયમ તરીકે દર્શાવે પ્રથમ નિયમમાં કહે છે કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ના લાગે જ્યાં સુધી પદાર્થ પર શું ના લાગે કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ના લાગે અસંતુલિત બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય એ પદાર્થ કઈ અવસ્થામાં હોય છે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં જ રહે છે અને અચળ વેગથી જો સુરેખ ગતિ કરતો હોય તો અચળ વેગી સુરેખ ગતિ એ શું રાખે છે ચાલુ રાખે છે બરાબર છે એ કીધું કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ના લાગે જ્યાં સુધી પદાર્થ પર શું ના લાગે અસંતુલિત બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અવસ્થા જાળવી રાખશે અને ગતિ કરતો પદાર્થ પોતાની ગતિની અવસ્થા શું રાખે છે ચાલુ રાખે છે એના પરથી કહે છે કે પદાર્થની સ્થિર અવસ્થા અને ગતિ અવસ્થાનો આધાર એ અવલોકનકારની સાપેક્ષે કોની સાપેક્ષે અવલોકનકારની સાપેક્ષે સ્થાન પર રહેલો છે આમ દોડતી કારમાં બેઠેલા બે વ્યક્તિઓમાંથી કેટલા વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓમાંથી એક વ્યક્તિની સાપેક્ષે એ પોતે કેવો હોય છે સ્થિર હોય છે એક વ્યક્તિની સાપેક્ષે એ પોતે કેવો છે સ્થિર છે અને એક વ્યક્તિની સાપેક્ષે સ્થિર છે પરંતુ એ વ્યક્તિ જો રોડ પર ઊભેલો હોય તો વ્યક્તિની સાપેક્ષે પાછો કઈ આવી જાય ગતિમાં બરાબર છે એ પોતે ગતિમાં આવી જાય છે આ કારણથી પસંદ કરેલી નિર્દેશ ફ્રેમને આપણે સાપેક્ષ સ્થાન વેગ બરાબર છે બળમાં થતા ફેરફારો એની અંદર માપવામાં આવે છે આમ અસંતુલિત બાહ્ય બળની જે ગેરહાજરી છે કોની ગેરહાજરીની વાત કરે છે અસંતુલિત બાહ્ય બળની તો કે અસંતુલિત બાહ્ય બળની ગેરહાજરીમાં જે નિર્દેશ ફ્રેમની સાપેક્ષે પદાર્થનો વેગ દર્શાવે છે કોનો વેગ દર્શાવે છે પદાર્થનો વેગ એ પદાર્થનો વેગ અચળ રહેતો હોય છે પદાર્થનો વેગ એ કેવો રહેતો હોય છે અચળ અને અચળ રહેતો હોય તો એને જડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય બરાબર છે એને એની કઈ ફ્રેમ કહેવાય જડત્વીય નિર્દેશ ફ્રેમ અને આ નામાભિધાનમાં પદાર્થનો જડત્વનો ગુણધર્મ શું કરે છે સાચવે છે આ ગુણધર્મને લીધે પદાર્થ પોતાની ગતિની મૂળ અવસ્થા શું રાખે છે જાળવી રાખે છે મેઈન વસ્તુ એ કે છે ન્યૂટનના ગતિનો પહેલો કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ ના લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં રહે અને ગતિ કરતો પદાર્થ પોતાની ગતિની અવસ્થા શું રાખે ચાલુ રાખે છે બરાબર છે એટલા માટે કીધું કે જડત્વના ગુણધર્મ સૂચવતો હતો ને આ ગુણધર્મને લીધે પદાર્થ પોતાની ગતિની મૂળ અવસ્થા શું રાખે છે જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે અને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે ત્યારે પૃથ્વી સાથે આ જે જોડાયેલી નિર્દેશ ફ્રેમ હતી એ નિર્દેશ ફ્રેમને બધા જ વ્યવહારિક હેતુ પરથી પૂરતી જડત્વીય નિર્દેશ ફ્રેમ પણ એને શું કરવામાં આવે છે ગણવામાં આવે છે બરાબર છે તો આ હતો ન્યૂટનના ગતિનો કયો નિયમ એ પહેલો નિયમ બરાબર ગતિનો પ્રથમ નિયમ અહીંયા આગળ શું કર્યો આપણને દર્શાવ્યો બરાબર ત્યાર પછી વેગમાનની સંકલ્પના છે કોની સંકલ્પનાની વાત કરે છે વેગમાનની કોન્સેપ્ટ ઓફ મોમેન્ટમ તો વેગમાનની સંકલ્પનામાં કોન્સેપ્ટ ઓફ મોમેન્ટમ તો વેગમાન દર્શાવવા માટે આપણે દળ અને વેગ બે વસ્તુ જોઈએ દળ એટલે કે માસ અને વેલોસિટી એટલે કે વેગ આ બંને આપણને જો વેગમાનમાં આપવું હોય તો આપણને શું થાય છે જોઈએ છે તો અહીં કે છે ઓછા દળ વાળો ક્રિકેટનો બોલ એ વધુ વેગથી ગતિ કરતો હોય બરાબર છે કોની વાત કરે છે ઓછા દળ વાળો એ ઓછા દળ વાળો ક્રિકેટનો જે બોલ છે એ વધુ વેગથી જો ગતિ કરતો હોય
ત્યારે તેને રોકવાનું ફિલ્ડર માટે એ કેવું હોય છે? મુશ્કેલ હોય છે. બરાબર છે. વધારે વેગથી ગતિ કરતો હોય ત્યારે તેને રોકવું શું હોય છે? મુશ્કેલ હોય છે. તો વધુ દળવાળો ટ્રક એ ઓછા વેગથી ગતિ કરતો હોય તો પણ તેને રોકવો શું હોય છે? મુશ્કેલ હોય છે. વધુ દળવાળો, વધુ વજનદાર એ દળવાળો ટ્રક એ ઓછા વેગથી, કયા વેગથી? ઓછા વેગથી, જો ઓછા વેગથી ગતિ કરતો હોય તો તેને રોકવો પણ શું છે? મુશ્કેલ છે. તો એના પરથી કહે છે કે પદાર્થની ગતિ પર બળની અસરનો આપણે અભ્યાસ જો દર્શાવીએ તો દળ અને વેગ એમ બંને ભૌતિક રાશિ આપણે શું કરવી પડે? દર્શાવવી પડે. દળ અને વેગ, તો કહે છે દળ અને વેગ બંને ભૌતિક રાશિને સમાવતી, એટલે કે દળને, પદાર્થના દળને આપણે કોના તરીકે દર્શાવીશું? m તરીકે, અને વેગને આપણે v તરીકે શું કરીએ છીએ? દર્શાવીએ છીએ. તો દળને m અને વેગને v તરીકે દર્શાવે તો ગુણાકારને તેને રેખીય વેગમાન કહેવાય છે. એટલે દળ અને વેગના ગુણનફળને, દળ અને વેગના શું? ગુણનફળને આપણે એનું રેખીય એટલે કે વેગમાન કહીએ છીએ. રેખીય વેગમાન દર્શાવે છે. એટલે સૂત્ર બનશે p = m * v. m એટલે માસ થશે અને કિલોગ્રામ કહેવાશે. એટલે કે મીટર પર સેકન્ડ. તો રેખીય વેગમાન છે એ કિલોગ્રામ મીટર પર સેકન્ડ એ દર્શાવે છે. અને તેને સદિશ, બરાબર છે, એ દિશા દર્શાવવી પડે છે. શું દર્શાવવી પડે છે? દિશા. એટલા માટે જે રાશિની વાત કરે છે એ રાશિ કેવી છે? સદિશ રાશિ છે. બરાબર છે. તેની દિશા એ વેગની દિશામાં જ હોય છે. બરાબર છે. આ જે સદિશ દર્શાવે છે પરંતુ એના વેગની જે દિશા છે, વેગમાનની જે દિશા એ વેગની દિશામાં જ હોય છે. અલગ દિશા હોતી નથી. પદાર્થના વેગના મૂલ્યમાં કે દિશામાં કે બંનેમાં જો ફેરફાર થાય તો વેગમાં ફેરફાર થાય છે. વેગના મૂલ્યમાં બી ફેરફાર થાય કે દિશા, અથવા જો બંનેમાં જો ફેરફાર થાય, બરાબર છે, તો આપણે પદાર્થના વેગમાં શું થયો કહેવાય છે? ફેરફાર થયો દર્શાવીએ છીએ. એના પરથી કહે છે એના માનાંકના મૂલ્યની વાત કરો પણ, બરાબર છે. તો એ વેગમાનનો આપણે ઉપર થિયરી જોઈ, બરાબર છે, કે વધારે વેગથી જો ગતિ કરતો હોય તો એને રોકવું મુશ્કેલ છે, અને જો વધારે દળવાળો હોય, બરાબર છે, વધારે વજનદાર હોય અને એ ઓછા વેગથી ગતિ કરતો હોય તો પણ એને રોકવો શું હોય છે? મુશ્કેલ હોય છે. તો આ બંનેની અંદર દળ અને વેગ બંને ગતિ, બંને જે ભૌતિક રાશિ છે એ સંબંધ દર્શાવે છે. કે દળ અને વેગ આ બંનેનું જે ગુણનફળ હતું એ ગુણનફળને આપણે વેગમાન તરીકે શું કરતા હતા? દર્શાવતા હતા. એની માટે એકમ પણ આપણને કિલોગ્રામ * મીટર પર સેકન્ડ એ રીતના આપણે શું કર્યો? દર્શાવ્યો. એટલે સદિશ રાશિ છે. તો એના પરથી એક નાનું એક્ઝામ્પલ જોઈએ આપણે કે માનાંકનું દળ, કોનું દળની વાત કરે છે? માનાંકનું દળ. બરાબર છે. કોઈનું નામ લીધેલું છે કે માનાંક કે અવન, કોઈ એનું જે દળ છે એ 60 કિલોગ્રામ છે. કેટલું છે? 60 કિલોગ્રામ. બરાબર. વ્યક્તિ છે એનું 60 કિલોગ્રામ દળ છે. જો એ 1 મીટર પર સેકન્ડ જેટલા વેગથી યશરાજ તરફ ગતિ કરે છે, બરાબર છે, કોના તરફ ગતિ કરે છે? યશરાજ તરફ. જો એ યશરાજ તરફ ગતિ કરે છે તેમજ 40 કિલોગ્રામ દળ ધરાવતો યશરાજ 1.5 મીટર પર સેકન્ડના જેટલા વેગથી એમ અમન કે માનવ તરફ એ ગતિ કરે છે તો બંનેનું વેગમાન એ શું કરવાનું છે? શોધવાનું છે. બંનેનું વેગમાન આપણે શું કરવાનું છે? શોધવાનું છે. એ કીધું કે દળ જો 60 કિલોગ્રામ હોય અને 1 મીટર પર સેકન્ડ જેટલા વેગથી જો યશરાજ તરફ એ ગતિ કરતો હોય અને 40 કિલોગ્રામ દળ ધરાવતો યશરાજ 1.5 મીટર સેકન્ડના જેટલા વેગથી એ માનવ તરફ ગતિ કરતો હોય તો બંનેનું વેગમાન શું કરવાનું છે? શોધવાનું. તો અમન કે માનવ એનું વેગમાન શોધો. વેગમાનની જોડ દળ ગુણ્યા વેગ.
અને દળ ગુણ્યા વેગ તો એને પરથી થશે 60 કિલોગ્રામ દળ હતું અને વેગ 1.0 મીટર પર સેકન્ડ હતો. તો 60 કિલોગ્રામ મીટર પર સેકન્ડ એ માનવું થશે. યશરાજની વાત કરીએ તો યશરાજ 40 કિલોગ્રામ છે અને -1.5 કિલોગ્રામ એનું દર્શાવશે વેગ. તો એની ગણતરી કરીશું તો -60 કિલોગ્રામ મીટર પર સેકન્ડ દર્શાવશે. તો અહીંયા ઉપર પણ 60 કિલોગ્રામ આવે, નીચે પણ 60 કિલોગ્રામ. તો બંનેનું જે વેગમાન છે એ મૂલ્ય બંનેનું સરખું, બંનેના વેગમાનનું મૂલ્ય સરખું છે, પરંતુ એક પ્લસ આવે છે અને બીજો શું આવે છે, માઈનસ આવે છે. એટલે એક પ્લસ અને બીજો માઈનસ આવે છે, તેનો મતલબ બંનેની જે દિશા દર્શાવે છે વેગમાન માટેની, એ બંનેની દિશા કેવી છે, ઉલટી છે. બરાબર છે, બંને અલગ અલગ છે. એના માટે બીજો એક નાનો એક્ઝામ્પલ કહે છે કે 2 કિલોગ્રામ દળવાળો એક પદાર્થ t બરાબર 0 સેકન્ડ સમય મુક્ત પતન કરતો હતો. બરાબર છે, એ શું કરતો હતો, મુક્ત પતન. તેના મુક્ત પતન દરમિયાન t બરાબર 0 અને t બરાબર 1 સેકન્ડ અથવા t બરાબર 2 સેકન્ડે તેનું વેગમાન એ શું કરવાનું છે, શોધવાનું છે. બરાબર છે. તો કે t બરાબર 0 સમય પદાર્થનો વેગ એ 0 હોય છે. t બરાબર 0 સેકન્ડ સમય પદાર્થનો વેગ એ કેવો હોય છે, 0 0. તેથી પદાર્થની શરૂઆતમાં એનું વેગમાન પણ કેવું થશે, 0 થશે, એટલે કે 0 થશે. t બરાબર 0 સમય પદાર્થનો વેગ પણ 0 હતો, તો એનું વેગમાનની વાત કરે 0 વેલ્યુ પેલાની અંદર મૂકીએ p બરાબર mv વાળા સૂત્રમાં, તો v એ 0 થાય. તો કે આનો મતલબ એ 0 દર્શાવશે. એની પછી t બરાબર 1 સેકન્ડ માટે વાત કરે છે. એ સમયે પદાર્થ જો અધો દિશામાં ગતિ કરે તો કે આનો મતલબ કે એનું જે વેગ છે એ આપણે 9.8 મીટર પર સેકન્ડ એ દર્શાવવો પડે. t બરાબર 1 સેકન્ડમાં તો p1 બરાબર, જો એનું દળ 2 કિલોગ્રામ છે અને વેગ 9.8 મીટર પર સેકન્ડ, તો 19.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ આપણે શું કરી શકીએ, દર્શાવી શકીએ. એની પછી t બરાબર 2 સેકન્ડ સમય, કેટલા સમય, t બરાબર 2 સેકન્ડ. તો t બરાબર 2 સેકન્ડ સમય જે પદાર્થ છે એ પદાર્થને અધો દિશામાં, પદાર્થને કઈ દિશાની અંદર વાત કરે છે, અધો દિશામાં જે વેગ છે એ અધો દિશામાં વેગ એ 19.6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર છે, કેટલાની વાત કરે છે, 19.6 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. તો એ 19.6 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે, તો એના પરથી હશે a બરાબર 9.8 મીટર પર સેકન્ડ, એટલે t બરાબર 2. તેથી પદાર્થનું વેગમાન p2 લેવો હશે તો 2 ગુણ્યા 19.6 મીટર પર સેકન્ડ. હવે 2 ગુણ્યા 19.6 મીટર પર સેકન્ડ, તો એની માટે મળશે આપણને 39.2 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. બરાબર. તો અહીંયા આગળ આપણને મુક્ત પતન કરતા જે પદાર્થ હતા એ પદાર્થના વેગમાનનું જે મૂલ્ય છે, એ પદાર્થના વેગમાનનું મૂલ્ય એ સતત એક જ દિશામાં, સતત કેટલી દિશામાં, એક જ દિશામાં વધતું જાય છે, પરંતુ એનું પતન કરતા પદાર્થના વેગમાં, વેગનું જે મૂલ્ય છે એ મૂલ્યમાં એને શું દર્શાવે છે, ફેરફાર દર્શાવે છે. બરાબર છે. તો આ રીતના આપણે બંને શું કર્યા, અલગ અલગ ટાઈમે, પહેલા 0 માટે તો 0 આવતું, પછી 1 સેકન્ડ માટે અને 2 સેકન્ડ માટે, એ રીતના આપણે શું કર્યા, શું 1 સેકન્ડ માટે આપણને 19.6 મળતું હતું, 2 માટે. બરાબર છે. 2 સેકન્ડની વાત કરીએ તે ટાઈમે 39.2 મળે છે. એની પછી ત્રીજો નાનો એક એક્ઝામ્પલ આપણને દર્શાવેલો છે કે જે 0.2 કિલોગ્રામ દળવાળો રબરનો એક દડો લેવાનો છે. બરાબર છે. 0.2 કિલોગ્રામ દળવાળો રબરનો એક દડો દિવાલ સાથે 10 મીટર પર સેકન્ડની ઝડપથી, 10 મીટર પર સેકન્ડની ઝડપથી એ મૂળ દિશામાં તેજ જો પાછો આવે તો દડાના વેગમાનમાં થતો ફેરફાર દર્શાવે. તો કે પહેલા અથડામણ પછીનું દડાનું
વેગમાન બરાબર છે પહેલા અને અથડામણ પહેલા અને અથડામણ પછી બરાબર છે બંને વખતે એનું વેગમાન સમાન રહે છે અને સમાન રહે છે પરંતુ એની દિશા શું થાય છે ઉલટાઈ અને દિશા ઉલટાય છે ત્યારે કે અથડામણ પહેલા એ પછી દરેક અવસ્થા માટે દડાનું જે વેગમાન છે 2 કિલોગ્રામ મીટર પર સેકન્ડ દર્શાવશે તો એની માટે એ પ્રારંભિક વેગમાન માટે સદી ધન અક્ષની દિશામાં લેવામાં અને અંતિમ વેગમાન એ તેને ઋણ દિશામાં શું કરવામાં આવે છે લેવામાં આવે છે જો પ્રારંભિક વેગમાન pi બરાબર 2 કિલોગ્રામ મીટર પર સેકન્ડ અને અંતિમ વેગમાન pf બરાબર -2 કિલોગ્રામ મીટર પર સેકન્ડ હોય તો દડાનું જે વેગમાન એ વેગમાનમાં થતો ફેરફાર p બરાબર ફાઇનલ માંથી ઇનિશિયલ બાદ કરવાનો એટલે pf pi pf -2 કિલોગ્રામ મીટર પર સેકન્ડ અને -2 કિલોગ્રામ મીટર પર સેકન્ડ તો માઈનસ પ્લસ પણ આન્સર માઈનસ એટલે 4 કિલોગ્રામ મીટર પર સેકન્ડ અહીંયા આગળ શું કરશે દર્શાવશે હવે -4 કિલોગ્રામ મીટર પર સેકન્ડ અહીંયા આગળ દર્શાવે છે તો કે છે ઋણ નિશાની કઈ નિશાની ઋણ નિશાની દર્શાવશે કે દડાનું જે વેગમાન છે એ 4 કિલોગ્રામ મીટર પર સેકન્ડ એનો શું દર્શાવે છે ફેરફાર અને જો એ ફેરફાર દર્શાવશે તો ઋણ એ x અક્ષની દિશામાં થાય છે બરાબર છે ઋણ x અક્ષની દિશામાં એ થાય છે અને દડાના વેગમાન તો કે હકીકતમાં આ જે રબરનો દડો એ દીવાલ સાથે અથડાઈને ઓછી ઝડપથી એ પાછો આવે છે કઈ ઝડપથી વાત કરે છે ઓછી ઝડપથી એ પોતે કેવો આવે છે પાછો આવે છે અને વેગમાનનું મૂલ્ય પણ શું થાય છે એનું બદલાય છે બરાબર છે તો અથડામણ પહેલા અને અથડામણ પછી એ બંનેની આપણે અહીંયા આગળ શું કરી વાત કરી એટલે બરાબર અહીં વેગમાનમાં થતો ફેરફાર આપણે શું કર્યો દર્શાવ્યો